પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. શિણોલ સાહેબનાઓએ જુગારની બધી નેસ્તનાબૂદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સૂચના આપી હતી। તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ મૂળરાજ ગઢવી, રાજેશભાઈ ગઢવી, શક્તિસિંહ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ગઢવીનાઓ મસ્કા ગામના બસ સ્ટેશન પાસે આવતા મૂળરાજભાઈ ગઢવી તથા રાજેશભાઈ ગઢવીનાઓને સંયુક્ત અને ખાનગી રાહે બાતમી હકીકત મળી કે બાગ ગામની બાજુમાં આવેલ સ્મશાનવાડા છેલ્લામાં ખુલ્લી જગ્યામાં અમુક ઇસમ ભેગા મળી રૂપિયાની હાર જીતનો જુગાર રમાડે છે અને હાલે આ જુગારની પ્રવૃત્તિ ચાલુમાં છે, જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા કેટલાક ઇસમોને ગંજીપાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા કેટલાક મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે। પકડાયેલ આરોપી મનસુખ મોતા, ભરત મોતા, ખીમજી મોતા, નારાયણ મોતા, રાજેશ રાજગોર અને વાઘજી નારાયણ જોશી છે, જેઓની પાસેથી 21,500 રોકડ રૂપિયા, 52 પત્તા, 25,500ની કિંમતના 6 મોબાઈલ ફોન અને 1,50,000ની કિંમતની એક ઓટો રિક્ષા તથા ટુ વ્હીલર 3 એમ મળી કુલ 1,97,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને પકડાયેલ ઇસમ વિરુદ્ધ માંડવી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા।